વધીએ તો ડૉક્ટર રેડ્ડીઝે યુએસ સબસિડરી ડીઆરએલ લ્યુસિયાના યુનિટને વેચવા માટે જેગુઆર લેબ્સ હોલ્ડિંગ સાથે કરાર કર્યા છે અને આ ઉપરાંત આજે બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે જેને લઈને આજે સ્ટોકમાં એક્શન છે. શું છે વિગત જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત બનતી દેખાઈ રહી છે? ગુડ મોર્નિંગ નીરજ. આજે સવારથી જ આપણે ડૉક્ટર રેડ્ડીઝમાં સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. ખાસ કરીને કરારના જે સમાચાર આવ્યા છે જેમાં કંપની જે છે તે પોતાની સબસિડરીને જેગુઆર લેબ્સ હોલ્ડિંગ સાથે તેમને વેચવા માટે અહીંયા કરાર કર્યા છે. તેઓ યુએસના લુઇસિયા શ્રેયા પોર્ટ જે છે તેના મેન્યુફેક્ચરિંગ જે તેમનું યુનિટ છે તેને વેચવા માટે અહીંયા તેમને કરાર કર્યા છે. અને ખાસ કરીને આ જે કરાર કરવામાં આવ્યા છે જેમાં માર્ચ 2025 સુધીમાં પૂરી ડીલ જે છે તે પૂરી થવાની અહીંયા એક અપેક્ષા અહીંયા આપણને જોવા પણ મળી રહી છે. અને ખાસ અગત્યની વાત એ છે કે આ સબસિડરીમાં કંપનીની જે આવક છે જે તે લગભગ 0.68%નું યોગદાન ધરાવે છે અને નેટવર્થમાં પણ તે 0.47%નું અહીંયા તે યોગદાન ધરાવતી આપણને જોવા મળી છે. પરંતુ બીજી તરફ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ પણ કહી શકાય છે કે નોવામા તરફથી ડૉક્ટર રેડ્ડીઝ માટે આપણને રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે અને તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને $1553 પ્રતિ શેર આપ્યા છે. તેમનું કહેવું છે કે FY24માં એબિટામાં તેમની ખાસ કરીને રેવલીમેડ જે દવા છે તેનું 40% યોગદાન હવે કંપનીને અહીંયા મળતું જોવા મળી રહ્યું છે અને મેનેજમેન્ટને રેવલીમેડ નુકસાનથી જે નુકસાન થયું હતું તે હવે તેમાં પણ એક ઘટાડો આવે તેના માટે કંપની પોતાની એક વ્યૂહરચના બનાવી રહી છે. અને ત્યાં સાથે રિપોર્ટમાં એ પણ મેન્શન કર્યું છે કે કેનેડા અને યુએસમાં કંપની જે દવા લોન્ચ કરી રહ્યા છે તેનાથી મોટા પ્રમાણમાં આવકમાં એક જે નુકસાની જે છે તે ભરપાઈ થવાની પણ અહીંયા તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે એમ કહી શકાય કે એક તરફ પોઝિટિવ સમાચાર છે અને બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટ પણ આજે ડૉક્ટર રેડ્ડીઝને સાથ આપી રહ્યા છે. સમાચાર અને બ્રોકરેજ રિપોર્ટ બંનેને પગલે આજે સારી એવી તેજી છે. જો કે ઉપરના સ્તરેથી થોડી વેચવાલી આજના દિવસમાં આવતી જોવા મળી છે. આભાર તૃપ્તિ અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ. તો જો આજના દિવસે ખાસ કરીને ડૉક્ટર રેડ્ડીઝના કાઉન્ટર પર નજર કરીએ એફએનઓની અંદર તો આજે અહીંયા એક સારો એવો બસ સવારથી ક્રિએટ થયો હતો. લગભગ 1.5-2% તેજી છે. અહીંયા ઓઆઈ પણ સારું એવું વધી રહ્યું છે. કઈ રીતે જોશો અર્પણ? કારણ કે જો અહીંયા ફરી પાછું આજે 1400નો ઝોન છે ત્યાંથી આજે એક વખત પાર કર્યું પરંતુ ઉપરના સ્તરેથી ફરી પાછું દબાણ આવતું જોવા મળી રહ્યું છે કાઉન્ટરમાં. શું સલાહ રહેશે ડૉક્ટર રેડ્ડીઝને લઈને અત્યારે? તો નીરજ, 1400ના લેવલ પર એક મેજર કોલ રાઇટર્સનો બેઝ છે ડોક્ટર રેડ્ડી માટે. રિસન્ટલી પણ જ્યારે એન્ડ ઓફ ડિસેમ્બરના ટાઈમ પર જ્યારે 1400ના લેવલને ટચ કર્યો હતો એ લેવલ પાસેથી જ તમને એક પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું હતું. એન્ડ અગેન આજે સિમિલર વેમાં 1400ના લેવલથી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે. શોર્ટ ટર્મ માટે 1400ના લેવલ જ્યાં સુધી બ્રેક નથી કરતું ત્યાં સુધી તમને થોડું ઉપરના લેવલ પર પ્રોફિટ બુકિંગ ઇમર્જ થતું જોવા મળી શકે છે. અને 1400ના લેવલ એકવાર ક્રોસ કરે છે એ પછી તમે શોર્ટ ટર્મમાં એક અપસાઇડ મોમેન્ટમ પિકઅપ થતી જોવા મળી શકે છે. બટ થોડા મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મની વાત કરીએ તો મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં નિફ્ટી ફાર્મા, નિફ્ટી હેલ્થકેર સેક્ટર જે છે એના કાઉન્ટર્સ તમને માર્કેટને આઉટ પરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. અને રિસેન્ટ ટાઈમમાં જે વોલેટિલિટી માર્કેટમાં સ્ટાર્ટ થઈ છે, ઇન્ડેક્સ લેવલ પર જે વોલેટિલિટી સ્ટાર્ટ થઈ છે એ દરમિયાન ફાર્મા એક ઇન્સ્યુલેટેડ સેક્ટર છે અને ફાર્મામાં તમને એક કન્ટિન્યુઅસ આઉટ પરફોર્મન્સ આવતું જોવા મળી રહ્યું છે. સો ડોક્ટર રેડ્ડી છે, બાયોકોન છે, સિન્જીન છે, આ બધા જે કાઉન્ટર જે છે એને તમે અગર પોઝિશનલ પર્સપેક્ટિવથી ડીપ પર તમે અગર એડ કરવા માંગો છો તો તમે ડેફિનેટલી કરી શકો છો. શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે જેમ કે આપણે વાત કરી કે 1400ના લેવલ એકવાર ક્રોસ થાય છે એ પછી તમે લોંગ સાઈડ પર પોઝિશન બનાવી શકો છો.